તો તોલ માપ ખાતાના અધિકારી આપણી સાથે છે, અહીંયા આપણે એમની સાથે વાત કરશું, પરંતુ બોલવા તૈયાર નથી. શું કહેશો તમે? 25,000 લેવાની વાત છે, શા માટે 25,000 શા માટે ભાગી રહ્યા છો? નથી લીધા તો શા માટે ભાગી રહ્યા છો? શા માટે તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો? અધિકારી આ ખંડેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ થયા, ત્યાં સરકારી ગાડી છે. સાંસદ રામ મોકરિયાએ લાંચા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સરકારી ખાતાના અધિકારીએ ગેરરીતિ સબબ માંગી હતી લાંચ, અને લાંચનો પર્દાફાશ એ રામ મોકરિયાએ કર્યો છે. વેપારી પાસેથી ₹25,000ની લાંચ માંગવામાં આવી હતી. જો કે વેપારીએ અધિકારીનો ડર જોઈને ₹25,000 લાંચના આપી પણ દીધા હતા, અને કામ પતી ગયું. તો બીજું કઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા તમારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડોન કરજો, પણ બીજું કઈ હેરાન ન કરતા, કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દઉં. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ. વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું. હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે અને આવું કરે છે. નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે આપનું સ્વાગત. ચર્ચા ભ્રષ્ટાચારની. જી હા, ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ગુજરાત સરકારનો કોઈ પણ વિભાગ હોય, પૈસા પૈસા અને પૈસા સિવાય ગુજરાત સરકારનો સરકારી વિભાગના બાબુઓ એ પૈસા સિવાય કંઈ કામ નથી કરતા. અને હવે આ વાત પત્રકારો કે વિપક્ષ કરતા આ વાત એ સરકારના રાજ્યસભાના સાંસદો કહી રહ્યા છે. જી હા, રાજકોટની અંદર પુરવઠા વિભાગના અધિકારીઓનું કૌભાંડનું એક તૂત એ ખુદ રામ મોકરિયાએ સામે લાવ્યું છે. સાંસદ રામ મોકરિયાએ લાંચા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સરકારી ખાતાના અધિકારીએ ગેરરીતિ સબબ માંગી હતી લાંચ, અને લાંચનો પર્દાફાશ એ રામ મોકરિયાએ કર્યો છે. વેપારી પાસેથી ₹25,000ની લાંચ માંગવામાં આવી હતી. જો કે વેપારીએ અધિકારીનો ડર જોઈને ₹25,000 લાંચના આપી પણ દીધા હતા. વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરતા માત્ર 10 મિનિટમાં અધિકારી ફફડી જતા લાંચ પરત આપી દીધી છે. જો કે રામ મોકરિયાએ લાંચ કોને માંગી હતી અને કયા અધિકારી એ માંગી હતી અને કયા વેપારી પાસેથી માંગવામાં આવી હતી તેની કોઈ સ્પષ્ટતા નથી કરી. કયા વિભાગે લાંચ માંગી હતી તે અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. સમગ્ર મામલે રામ મોકરિયા દ્વારા એક પત્રકાર પરિષદ કરી અને સમગ્ર જે લાંચનું પ્રકરણ છે તેને ખુલ્લું પાડવામાં આવ્યું છે. તેમને લખ્યું છે કે રાજકોટની અંદર એક અધિકારી છે, તેમના દ્વારા એક વેપારીને જે તોલમાપ વિભાગના અધિકારી હતા, પરંતુ એ કોણ અધિકારી છે, કયા પોઝિશન પર છે તેની પણ કોઈ માહિતી નથી આપવામાં આવી. જો કે આખી ઘટના બાદ જે તોલમાપ વિભાગના જે અધિકારીઓ છે એ રામ મોકરિયાના ઘરે પહોંચ્યા હતા. જો કે મીડિયા જોઈને અધિકારીઓ એ બિલ્લી દોટે ત્યાંથી ભાગ્યા હતા, કારણ કે આમાંથી જ તેમના જ સાથે કામ કરતા કોઈ અધિકારીએ રામ મોકરિયાએ ફોન કર્યો હતો કે ભાઈ આ વેપારીને હું ઓળખું છું, તમારે જે કાયદેસર દંડ થતો હોય એ કાયદેસર દંડ કરી અને જવા દેજો. ₹12,000નો દંડ આપ્યા બાદ એ વેપારી પાસેથી વધુના ₹25,000 માંગ્યા. જ્યારે રામ મોકરિયાએ ફોન કર્યો એ વેપારીને કે ભાઈ બધું પતી ગયું, ત્યારે વેપારી એમ કહ્યું કે આ ₹12,000નો દંડ કર્યો છે. રામભાઈ કહ્યું કે સિવાય કંઈ માગ્યું છે? તેમને કીધું કે આ 25,000 આપ્યા છે. જો કે રામ મોકરિયાએ ફોન કરી અને એ પૈસા પરત અપાવી દીધા બાદ પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર ઘટનાને લઈને રામ મોકરિયાએ ગુજરાત સરકારના રાજકોટ વિભાગના, રાજકોટ કોર્પોરેશન હોય કે જે હોય, તોલમાપના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. માત્ર તોલમાપ નહીં, પરંતુ સરકારનો એક પણ એવો વિભાગ નથી કે જ્યાં પૈસા વગર કામ થતું હોય. જો કે રામ મોકરિયાએ સમગ્ર મામલે શું કહ્યું, આવો સાંભળીએ. રામભાઈ, એક ફરિયાદ તમારી પાસે આવી હતી, એ ફરિયાદ શું હતી અને ત્યારબાદ તમે શું નિવારણ કર્યું? ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે
અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરબરાહ કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. તો બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા તમારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડોન કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું. એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા. વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું. પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા હરમેશ તૈયાર છે. હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે, તો તમે એના માટે પગલાં લેજો. એ તો સ્વાભાવિક જાણ કરવી જ જોઈએ ને, તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે. કે લાંચિયા અધિકારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ, જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા કોઈ સારા વેપારી હોય, ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા એસોસિએશન વાળા જે રજૂઆત આવે છે, માનો જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને, અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય એના પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. રામભાઈ, તમે બીજા સાંસદ છો, પહેલા મનસુખભાઈ વસાવાએ પણ આવા આક્ષેપ કર્યા છે. ભ્રષ્ટાચાર વારંવાર અધિકારીઓ કરે છે, અધિકારીઓ સાંસદોનું નેતાનું માનતા નથી. હવે બીજી વાર આ પ્રકારની ઘટના તમે તો રૂબરૂ આ પકડી છે આવી ઘટના, એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ક્યાંક માનો છો? હવે એમાં મારે કઈ કહેવા નથી. મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો ને જવાબ આપું, બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી. પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું ને એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં. આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિ સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય, કોઈ પણ નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ, એને એનો ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે, પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાન એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું. પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબી ના અધિકારીને જાણ કરી હતી. રામભાઈ, તમને અત્યારે મળવા માટે શું આ અધિકારી તમે એમને શું પહેલા આવી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો, હું તમને મળવા માંગુ કે 11 વાગ્યા પછી આવજો ઓફિસમાં. એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા. નામ તો ખબર નથી, પણ એ તોલમાપના કે એવા કોઈ ખાતા હતું. બરાબર. મામલે રામ મોકરિયાને મળવા માટે તોલ વિભાગના જે બંસીલાલ ચૌહાણ છે એ પહોંચ્યા હતા. એમને કીધું કે મારી ભૂલ થઈ ગઈ. આ વિવાદ પણ રામ મોકરિયાને કરી હતી.
જો કે તેમને મીડિયા જોઈ અને ચાલતી પકડી હતી ત્યારે તોલ માપ વિભાગના અધિકારી મીડિયાના કેમેરા જોઈ અને ફફડીને ભાગ્યા. જ્યારે લાંચ લેવાની હતી ત્યારે નફ્ફટને શરમ ના આવી અને હવે જ્યારે મીડિયાના કેમેરા જોઈ અને ભાગતા જોવા મળ્યા. જોવો લોકો પાસેથી દાદાગીરી કરીને પૈસા મેળવતા અધિકારીઓ મીડિયાના કેમેરા જોઈને કેવા ભાગ્યા. કારણ કે આમ તો અધિકારીઓ મીડિયાના પત્રકારો જ્યારે મળવા જાય છે ત્યારે સુફિયાની સલાહ ઠોકતા હોય છે, મોટી મોટી બાંગાઈઓ ઠોકતા હોય છે, પણ જ્યારે રંગે હાથ પકડાઈ જાય છે ત્યારે દરેક બાંગાઈ ઠોકતો કે સુફિયાની ઠોકતા અધિકારીની હાલત બંસીલાલ ચૌહાણ જેવી જ થાય છે. જોવો શું થયું. તો તોલ માપ ખાતાના અધિકારીની આ ગાડી છે. અહીંયા આપણે એમની સાથે વાત કરશું, પરંતુ બોલવા તૈયાર નથી. શું કહેશો તમે? 25,000 લેવાની વાત છે. શા માટે 25,000 શા માટે ભાગી રહ્યા છો? નથી લીધા તો શા માટે ભાગી રહ્યા છો? શા માટે તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો? અધિકારી આ સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ છે. આ સરકારી ગાડી છે. તમે ક્યાં ડિપાર્ટમેન્ટ છો? એવું નથી પૂછતા જવાબ તમે ગાડી ભગાવવાનો પ્રયત્ન એવું નહીં કરો. તો અનેક સવાલો ઊભા થાય છે કે સરકાર આટલા વર્ષથી લાંચ રહિત પ્રશાસનની વાતો કરે છે, તો આજે પણ સામાન્ય વેપારીઓ પાસેથી કેમ લાંચ માંગવામાં આવે છે? શું તોલમાપ વિભાગ જેવી નાની કચેરીઓ પર દેખરેખ રાખવા રાજ્ય સરકાર પાસે કોઈ મિકેનિઝમ નથી? આ ઘટના જાહેર થઈ તો સરકાર કેટલા દિવસમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે ફરી માત્ર ને માત્ર ફાઇલો આમથી આમ ફેરવશે? શું સરકારે અધિકારીઓનું નામ જાહેર કરશે કે હંમેશા જેમ આંતરિક તપાસ છે એમ કહીને વાતને ટાળી લેશે? આમ સરકારી કર્મચારી એ મીડિયા સામે ભાગી જાય તો આવા અધિકારીઓએ ફરજ ઉપર લાયક હોવાને લાયક છે ખરા? પણ સરકારે વિચારવું જોઈએ. જ્યારે સાંસદ રામ મોકરિયાએ ફટાફટ પગલું લીધું ત્યારે સરકાર અને વિભાગ શા માટે મૂલ્યાંકન નથી કર્યું કે વિભાગમાં કંઈક તો ખામીઓ છે? લાંચ વિના જો કોઈ કામ થઈ શકે તો પછી આવા અધિકારીઓને કઈ કારણોસર નોકરી પર રાખવામાં આવે છે એનો પણ જવાબ એ રાજ્ય સરકારે આપવો જોઈએ. શું સરકાર એક ટાઈમલાઈન જાહેર કરશે કે આવા આરોપીઓ પર કેવી કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આવા કેસો ન બને એના માટે કાયદો એ કેવો બનાવવો જોઈએ? જો કે આવું કંઈ જ નહીં થાય, અમારા સવાલો માત્ર સવાલ જ રહી જશે. કારણ કે ગુજરાતની અંદર લાંચિયા અધિકારીઓ એ બેફામ થયા છે. અધિકારી બનતા પહેલાં જ એમને મેલી મુરાદ એ લાંચ લેવાની હોય છે. રામ મોકરિયાએ કહ્યું છે કે જો કોઈને પણ અધિકારીઓ લાંચ માગે તો તમે તરત અમારો સંપર્ક કરો, એસીબીનો સંપર્ક કરો, કારણ કે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. સાહેબ, હું મસ્તી નથી કરતો કે કોઈ ખોટી વાત નથી કરતો, પણ રાજ્યના મિનિસ્ટરો પોતે એક સામાન્ય નાગરિક બનીને કામ કરાવવા જાય, જો મિનિસ્ટર પાસેથી પણ અધિકારી લાંચ ન માગી લે તો એમને પણ ખબર પડશે કે આ તો કેવું તંત્ર છે. પણ બધાએ બધું જાણે છે એમ છતાં પણ મૌન છે. રામ મોકરિયાએ બોલવાની હિંમત કરી છે. આશા રાખીએ કે આવનારા સમયમાં ભાજપ હોય કે કોંગ્રેસ તમામ અધિકારીઓ સામે તમામ સંસદો અને ધારાસભ્યોએ ખુલીને બોલવું પડશે, નહીંતર આવનારા સમયમાં ગુજરાત એ લાંચિયા બાબુઓનું શાસન બની જશે. રામ મોકરિયાની આખી વાતને આપ કેવી રીતે જોવો છો? કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.